તો પછી ગાડીમાં જવું પડશે. હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો યસ, તમે લોકો જોઈ શકો છો કે હું અત્યારે જઈ રહી છું મારા ગામડે. ઓફિસથી ડાયરેક્ટ છૂટીને મને મારા મમ્મી પપ્પા લેવા આવ્યા હતા અને હવે જઈ રહ્યા છીએ અમે મારા ગામડે. પ્રતિષ્ઠા છે માતાજીની, તો કાલે સવારે પ્રતિષ્ઠા છે માતાજીની અને આજે ગરબા છે. તો અમે લોકો આજે રાત્રે જ નીકળી ગયા છીએ. 2 દિવસ અમે ગામડે જ રોકાવાના છીએ. તો આખો વ્લોગ તમે જોજો, બહુ જ મજા આવશે તમને જોવાની. મારા ટોટલી ફેમિલી મેમ્બરથી હું તમને મલાવીશ. તો યસ, આ છે જ્યાં મારા સદીમાની પ્રતિષ્ઠા થવાની છે. તો અમે લોકો આવી ગયા છીએ. હાય કિનલ. હાય દીદી. હાય રીધી. આ લોકોએ જમી લીધું છે બટ અમારે હજી જમવાનું બાકી છે. તો બસ યસ, લેટ આવ્યા છે તો જે શાક હતું પતી ગયું છે તો અમારા માટે સ્પેશિયલ બનાવી રહ્યા છે. તો જમીને પછી તો અહીંયા માતાજીના સ્વાગત માટે અમે લોકો તૈયારીઓ કરી રહ્યા છીએ. ધમાધમ તૈયારીઓ ચાલી રહી છે. અહીંયા મારા મમ્મી ને બાબુ ને બધા લોકો ખબર નહીં શું કરી રહ્યા છે. અચ્છા, એ લોકો બી ફૂલ જ કરી રહ્યા છે, તમે જોઈ શકો છો. હાય વર્ધન, સમજો તો આ બધા જ ફ્લાવર હજી અમારે આવી રીતના અલગ અલગ પાંખડીઓ કરવાની છે. બટ હવે અમને બહાર બોલાવી રહ્યા છે. તમે લોકો બધા જ બહાર જઈ રહ્યા છીએ. કામકાજ જોરો શોરોથી ચાલે છે. માતાજીની તૈયારી ફૂલ ચાલી રહી છે. એમની સ્વાગત માટે વી ઓલ આર સુપર ડુપર એક્સાઇટેડ. હેલો ગાઈસ, હવે અમે લોકો જઈએ जो फिर तुझे तुझको પેલા રાત્રે ઊંઘવામાં તો ખાસું મોડું થવાનું છે. એટલે 2 દિવસ તો ઊંઘવાનું ભૂલી જ જવાનું છે. હા, સુવાનું છે જ નહીં. તો યસ, હવે અમે લોકો સૂઈ જઈશું. અત્યારે વાગ્યા છે રાતના 1 અને અમારે ઉઠવાનું છે 5 વાગે, કેમ કે 6 વાગે અમારે નીકળી જવાનું છે. તો યસ, હવે અમે લોકો સૂઈ જઈશું બધા. ગુડ નાઇટ. ગુડ મોર્નિંગ ગાઈસ. તો ઉઠી ગયા છીએ અમે બધા. હવે ફ્રેશન અપ થઈને ચા પીવા જશું. હું તમને વ્યૂ બી બતાવી દઉં મોર્નિંગનો. અવાજ નહીં આવે, બહુ અવાજ છે પાછળ. મસ્ત લાગે છે હની. તો બહુ જ સરસ લાગી રહી છે. તો અહીંયા અમારો જે પ્રતિષ્ઠા માટેનો જે વરઘોડો હતો એ નીકળી ગયો છે. એન્ડ આજે તમે જોઈ શકો છો આ અમારા બ્રહ્માણી માતાજીનું મંદિર છે. માતાજી છે, એમનું મંદિર છે પાછળ. યસ, બધા લોકો આગળ જતા રહ્યા છે. તો હવે હું જઈ રહી છું આગળ નાચવા માટે. બાય. Oh,
A few moments later. અહીંયા જો કેટલું સરસ ડેકોરેશન કરી નાખ્યું છે મારા માતાજીના સ્વાગત માટે સરસ મજાનું તમે જોઈ શકો છો. બહુ જ મજા આવી અમને લોકોને સરસ વરઘોડા સાથે. બધા બહુ જ થાકી ગયા છે. હા હા લઈશ તમારો. હા ગીતાભાઈ કેમ છો? મજામાં. મજા ના જોની તો તું ક્યાં ના આવી? હું તો મેં જોયા તમને. હાય આવ્યું.
નાચતો બહુ વિડીયો નથી લીધો કારણ કે અમે નાચવામાં એટલા બધા બિઝી હતા ને તો બી થોડી ઘણી ક્લિપ મેં લીધી છે તો યસ તમને જોવાની મજા આવી હશે. તો અહીંયા જમવાનું ચાલુ થઈ ગયું છે બપોરનું. અમે બધા જ જમવા માટે આવી ગયા છીએ. પૂરી શાક અને રસ છે. મોટો જમણવાર રાતનો છે તો રાતે બી બહુ મજા આવશે. અને ગરમી તો બાપા રે સખત ગરમી છે. તો પછી ગાડીમાં જવું પડશે. હાય કર દે હાય કર બેટા. આ છે મારા સુનિલ જીજુ બહુ સ્વીટ છે. તો યસ મારા સાસુ અને મારી બહેનના સાસુ બે લોકો આવી ગયા છે. વાતોચીતો કરી રહ્યા છે. આ મારી બેન ધ્રુવીના સાસુ છે અને મારા સાસુ છે. હાલે આ વખતે મને નતા બતાવ્યા. પપ્પા તો યસ હું થઈ ગઈ છું રેડી અને હવે પાછા અમે જઈએ છીએ ચા નાસ્તો કરવા માટે બપોરનો. અને ચા નાસ્તો કરીને પાછા અમે લોકો જઈશું અમારા ગામડે જે સુવાણા જે માતાજીની પ્રતિષ્ઠા હતી ત્યાં. તો યસ ચલો હવે મળીએ. અને રાત્રે રમેલ છે માતાજીની તો એ બી હું તમને બતાવીશ. હું એકચ્યુઅલી ફર્સ્ટ ટાઈમ આવી રીતના રમેલમાં જઈશ. અહીંયા અમારી કાચવી છે. હેલો ઉન્નતિની નાની નાની યસ ઉન્નતિ તો અહીંયા રહેલી નહીં. ઉન્નતિ કેવું લાગે છે ને? ઉન્નતિ આટલા વર્ષો પછી આવી રીતે રહેવાનું કેવું લાગે? મસ્ત લાગે છે ને ગામડાની નહીં? ચાલો જઈએ હવે જમવા. તો યસ અત્યારે વાગ્યા છે 6:30 અને અમે લોકો આવી ગયા છે પાછા અમારા બ્રહ્માણી માતાજીના મંદિરે. બહુ જ વહેલા જમવાનું થઈ રહ્યું છે અમારું. તને ભૂખ લાગી ગઈ છે દેવર્ષ? બહુ વહેલું છે તાર માટે? હર્ષ તને ભૂખ લાગી છે? હા થોડી બહુ નહીં. તો આ જોઈ શકો છો મારા બ્રહ્માણી માતાજીનું મંદિર. કેવું લાગ્યું તને મારું ગામડું? બહુ મસ્ત મજા આવી. ગામડું હોય. वाह क्या मुस्कुराहट है. દેવર્ષ તો જતો રહેશે બટ અમે લોકો તો રોકાવાના છીએ આજે બી અને કાલે બી. બરાબર મૌલી હાય. सीजे ओमा मैं मनोदा मेनू ताही ता इन्ना प्यार. હેલો કેવું લાગ્યું ગામડું? મજા આવી? ચલો મમ્મી બાય બાય. મમ્મી બાય બાય. જય શ્રી કૃષ્ણ. બાય દેવું. હું હજી રોકાવાની છું. બાય આંટી. બાય બાય બેટા. અમે લોકો તો અહીંયા જ છીએ હજી રોકાવાના છીએ. કાલે બપોરે જઈશું. રમેલ ચાલી રહી છે. અમે બધા જ ધ્યાનથી જોવામાં બિઝી છીએ. બધાને ઊંઘ બી આવી છે. અમે લોકો કેવા તૈયાર થયા હતા ને કેવા થઈ ગયા. નહીં કે ગરમી ના લીધે એ જ. અને હજી તો આખી રાત જાગવાનું છે. પાછું કાલે સવારે બધું છે બીજી બધું પતાવી પછી અમે 4 વાગે ઘરે જઈશું સાંજે કાલે.